પાલનપુરના એક યુવાન દ્વારા લોકોના ઘર ઘર સુધી ગંગાજળ પહોંચે તે માટે નવતર પ્રયોગ કરી લોકોના ઘર ઘર સુધી ગંગાજળ પહોંચાડવામાં આવી રહી છે, જેમાં પાલનપુરના કમલેશભાઈ શાહ નામના યુવાને એક દિવસ વિચાર આવ્યો કે કોઈ પણ વ્યક્તિ ઘરે ગંગાજળ જરૂર હોય તો તેમને બીજાના ત્યાંથી માંગીને લાવવું પડતું હોય છે, જેથી આપણે લોકોને તેમના ઘરે ગંગાજળ મળી રહે તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરવા માટે એક અભિયાન ઉપાડવામાં આવ્યું છે, જે અભિયાનમાં તે સફળતા પણ સાંપડી છે, જેના ભાગરૂપે આજ રોજ શ્રાવણ માસના પ્રથમ સોમવારે લક્ષ્મણ ટેકરી ખાતે ગંગાજળ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેમજ આ વિતરણ કરાયેલા ગંગાજળ જો કોઈના ઘરે ખાલી થઈ જાય તો તેમના દ્વારા તેમને કોઈ પણ વ્યક્તિ દ્વારા જાણ કરાશે તો તેમના ઘર સુધી ગંગાજળ પહોંચતું કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. હર ગંગે હર હર મહાદેવ. આજ પાલનપુર પ્રથમ સોમવાર શ્રાવણ મહિનાનો લક્ષ્મણ ટેકરી ખાતે અમે ગંગાજળ નિઃશુલ્કનું વિતરણ રાખેલ છે. આ કાર્યક્રમ અમારો ઘણા સમયથી અમારા એક ગ્રુપ દ્વારા ચાલી રહ્યો છે કે ગંગાજળનું મેન જે સમસ્યા ગણો કે શું હોય છે ખબર નથી આપણને, પણ જ્યારે પણ શુભ કે અશુભ પ્રસંગ હોય છે કોઈના ઘરે ત્યારે એકબીજાના ઘરે આ લોકો ગંગાજળ વિશે પૂછતા હોય છે કે આપણા ઘરે છે, તો લગભગ નહીવત મળતું નથી. તો અમે એક એવું ગ્રુપ બનાવ્યું છે પાલનપુરમાં કે ઘરે ઘરે ગંગા, દરેક ઘર જેને જરૂરિયાત હશે એ અમને કોલ કરશે, અમે એમના ઘરે ગંગાજળ પહોંચવું કરીશું અને આ ઓલ ગુજરાતમાં ચાલશે. સળંગ ચલાવવાના છીએ. હાલ અમારું રાજસ્થાનમાં આબુ રોડ પિંડવાડા તરફ કામ ચાલી રહ્યું છે, હર ઘર ગંગાજળ. અચ્છા, બીજી વાત હું આપણે એ કહીશ કે જ્યારે પણ કોઈ પણ સમયે ગંગાજળની આપને જરૂરિયાત પડે આપ અમને માત્ર એક કોલ કરજો. એ કોલ દ્વારા અમે આપના ઘરે આવીને ગંગાજળ પહોંચતું કરીશું અને અમારી ટીમ આ ગંગાજળને આગળ આ પ્રોગ્રામને વધારવા માટે બહુ સરસ રીતે કામ કરી રહી છે. કેશુભાઈ મિસ્ત્રી છે, અશોકભાઈ, અમારા પઢિયાર પિંકીબેન પ્રજાપતિ છે, પછી બહેનો છે, મનીષભાઈ જોશી છે, દરેક આમાં જહેમત ઉઠાવી રહ્યા છે. એમાં ખાસ ગંગાજળ લાવવાનું મેન કામ હરિદ્વારથી કરતા હોય તો અમારે દાતાના ઈશ્વરસિંહ રાણા અને કુશ શાહ, હું એમનો ખૂબ ખૂબ આભાર માનીશ કે એમના થકી આ કાર્યક્રમ મારો આગળ વધી રહ્યો છે. અસ્તુ. મહાદેવ હર ગંગે. પાલનપુરમાં અમે એક કમલેશભાઈ શાહે એક નવી યોજના ચાલુ કરી છે, એક 1.5 વર્ષથી ચાલુ છે કે જે લોકો આપણા હિન્દુ ધર્મ પ્રમાણે લોકોના ઘરે ઘરે ગંગા હોતી નથી, પણ આપણે નક્કી કર્યું છે કે દરેકના ઘરે ગંગાજળ હોવું જરૂરી છે. તો એ અભિયાન ચાલુ કર્યું છે કે કમલેશભાઈ દરેક ના ઘરમાં ગંગાજળ પહોંચાડે અને જેને જેટલું પણ જોઈએ એટલું મળી જશે અને